તમારું નામ શું છે? પારુલ રવિભાઈ સ્કૂલમાં હું ડોબરિયા. ગયેલી ને જોવા, ત્યાં બધે મને થોડુંક કેવડાવતું કે નથી મૂકવી, પણ અહીંયા મારે એકવાર એમ નથી થયું કે નથી મૂકવી, એમ તરત જ મારા માઇન્ડમાં સેટ થઈ ગઈ કે આ સ્કૂલમાં મારે તમારું બાળક અહીંયા કેટલા ટાઈમથી અભ્યાસ કરે છે? મારું બાળક અહીંયા 4 વર્ષથી અભ્યાસ કરે છે. હું પ્લે ગ્રુપથી ઘર રચિયા નજીક એટલે હું આવી ગઈ ને જોયું તો સર એને વિન્ડો પાસે તેડીને ઉચકીને ઊભા હતા અને બહાર વિન્ડો પાસેથી બધા વ્હીકલ ને એવું બધું જતું હતું તેને બતાવતા હતા. એને એ રીતે ખુશ રાખવાનો અને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરતા હતા. તો મેં જોયું તો ત્યારે મને એમ લાગ્યું કે ખરેખર જો સ્કૂલના પ્રિન્સિપાલ સર, તે વખતે સર પ્રિન્સિપાલ હતા, જો બાળકની આટલી પર્સનલી કેર કરતા હોય તો અહીંના શિક્ષકો તો પછી કેવા હશે? એમાં કંઈક એવું ઘટે નહીં. એક્ટિવિટીમાં બહુ જ ગમે છે અને બહાર જઈને આપણે જે અહીંયા સ્કૂલમાં કરાવ્યું હોય બહાર જઈને એના ફ્રેન્ડને પણ કે અમને આ સ્કૂલમાં કરાવે છે, આ એક્ટિવિટી કરાવે છે, બધા સેલિબ્રેશન કરાવે તમારું છે. બાળક અહીં કેટલા સમયથી અભ્યાસ કરે છે? અહીંયા 1.5 વર્ષથી અભ્યાસ કરે છે, નર્સરી અને પ્લસ અત્યારે જુનિયરમાં છે. શાળા તરફથી ભણતર સિવાય બાળકમાં શું નવું તમને જોવા મળે છે? ભણતર સિવાય તો મને જેટલું જોઈતું હતું ને એના કરતાં વધારે અહીંયા સ્કૂલ તરફથી મળ્યું છે. એને બધી એક્ટિવિટી કરાવે છે અને મને એક્ટિવિટી કરાવે ને બહુ જ ગમે છે, કેમ કે બધી એક્ટિવિટીમાં એને માઇન્ડ ડેવલપમેન્ટ છે, એની સ્કિલમાં ડેવલપમેન્ટ છે, એનું બિહેવિયરમાં ડેવલપમેન્ટ છે, બધું જ રીતે બહુ બેસ્ટ છે. પહેલાં તો એને અહીંયા વ્યવસ્થિત રીતે રહેતા શીખવાડે છે કે છોકરાને ઘરે જઈને કઈ રીતે રહેવું અને મોટા સાથે કઈ રીતે વાત એટલે કરવી. ટ્રાફિક સિગ્નલનો પ્રોજેક્ટ કરવામાં આવેલો હતો તો એના પરથી બાળક શું શીખેલું? અમે જ્યારે ગાડી ચલાવતા હોય ત્યારે હવે અમને સવાલ પૂછે છે કે અહીંયા રેડ લાઇટ છે તો તમે કેમ ગાડી ચલાવો છો, તમે હેલ્મેટ કેમ નથી પહેરો, કે બીજાએ કેમ નથી પહેરે, એવા સવાલ હવે તમારું બાળકમાં અભ્યાસ સિવાય શું ચેન્જીસ આવેલા છે? એ છે ને, હું ઘરે કહેતી કે પગે લાગ ભગવાનને, પણ એ ન લાગતી. પણ અત્યારમાં હું એને પૂછું ને કે મને મેમ એમ કે રોજે છે ને સ્કૂલે જઈને પહેલાં ભગવાનને પગે લાગવાનું, પછી કે મેમને પગે લાગવાનું. એટલે હું કે રોજ એવું કરું છું. ઘરે હું રોજ કહેતી તો મારું વાત ન માનતી. તમે શું અપેક્ષાઓ સાથે બાળકનું અહીં એડમિશન કરાવેલું હતું? પહેલાં તો એવું લાગતું હતું કે ત્યાં જઈને એટલો ટાઈમ બેસી શકશે કે કેમ, પણ એવું થયું કે નહીં, સ્કૂલ વધારે વાલી લાગે છે એને. હા, ઘર કરતાં વધારે સ્કૂલ વાલી લાગે છે. સ્કૂલ ટાઈમિંગમાં ક્યારે એવું નથી હોતું કે નથી જવું કે પેલું આમ તેમ કરવું, એવું એને કશું હોતું જ નથી. આપણે ઉઠાડીએ છીએ તો એ તરત ઉઠી જાય છે સ્કૂલ ટાઈમે અને જતી રહે છે. કોઈ માથાકૂટ કે એવું હોતું નથી. જે સેલિબ્રેશન થાય છે, તહેવારોની ઉજવણી થાય છે, પ્લસ પ્રોજેક્ટ કરવામાં આવે છે, તો એની અસર ખરેખર તમારા બાળક પર કંઈ પડે છે? હા, બહુ સારી પડે છે. એ જ જાતે કહે કે મમ્મી કાલે છે ને આપણે આ કપડાં પહેરીને જવાના છે અને મને બધાથી બેસ્ટ કે રેડી કરજે એમ. અને હું ખરેખર હું છે ને બધા કોમ્પિટિશન કે કોઈ બી હોય ને આપણે અહીંયા તો હું એને પાર્ટિસિપેટ લેવડાવું જ છું, એમ કે તું ભાગ લે. એજ્યુકેશન સિવાય તમે તમારા બાળકમાં શું ઈચ્છતા હતા અને ખરેખર એમને મળ્યું છે અહીંથી? એજ્યુકેશન સિવાય ઘરે આવીને મોબાઈલ ના જોવે, પ્લસ કે મોટા સાથે વર્તન એનું સારું કરે, બાકીના એના ફ્રેન્ડ સર્કલ છે જોડે બધું વ્યવસ્થિત રમે, બોલે, એ બધું આપણે અહીંયા શીખવાડવાનું હોય. તમે લોકો જે શીખવાડો છો એના કરતાં એની મેં આશા જેટલી રાખી હતી એના કરતાં સારું રિઝલ્ટ છે એનું. 3 વર્ષ ભણી છે પણ અત્યાર સુધી એની પાસેથી એક પણ નેગેટિવ રિવ્યૂ નથી મળ્યો. હું એને ઉલટાવીને ઘણીવાર પૂછતી હોઉં કે બેટા તને મેડમ કંઈક મારે છે કે છે આમ તેમ, તો એને એક જ ના મમ્મી મને, હા ક્યારેક જો ખીજાય ને મેડમ તો એ સામેથી કહી દે કે આજે ખીજાયા હતા. તો એને હું પૂછું કે કેમ, તો એ તરત કહી દે. મેં કીધું તું આમ કરે તો મેડમ ખીજાય જ ને. પણ એને એવું નથી થયું કે ના મને આ મેડમ નથી ગમતા. જે ફૂડ પેકેટ્સ અને મોબાઈલનું જે પ્રોજેક્ટ થયેલો, તો ખરેખર એનાથી કોઈ બાળક પર અસર પડેલી ખરી? હા, ક્યારેક બીજું કોઈ બાળક ફોન વધારે જોતું હોય તો કહે છે કે એની આંખ ખરાબ થઈ જશે, હવે એને મોબાઈલ ન જોવાય. કાંઈને જાતે જ કહીને આવી જાય કે તું મોબાઈલ મૂકી દે, આપણે જ્યારે ટીચર્સ ડેમાં ટીચર બનીને જોયું ને ત્યારે મેમ એ બચ્ચાઓને ખવડાવે છે કે જે બચ્ચાઓ ખાતા ન હોય તો પણ આપણે થોડુંક મમ્મીઓ તરફથી થોડુંક સર કે ને એ રીતે થોડુંક લાવવાની જરૂર છે. શાળાનું વર્તણૂક કેવી લાગે છે? ઓકે છે, બધા મેમ છે, સર છે, પ્રિન્સિપલ છે, એનું બિહેવિયર અમારી જોડે વ્યવસ્થિત છે અને પ્લસ અમે પણ કોશિશ કરીએ છીએ એને સાથ દેવાની છે ને તો એ બધું કમ્પલસરી કમ્પ્લીટ કરે છે. એમ કે એને પોતાનું જો કદાચ ક્યાંક આડાવળી થઈ હોય તો એનું આઈ કાર્ડ ના હોય ને તો બી એને જાતે ખબર પડે કે મારું ફેમિલી ક્યાં છે, મારું રહેવાનું સ્થાન ક્યાં છે, હું ક્યાંથી આવું છું, એ બધું એને શીખવાડવામાં આવે છે. અને અધર એક્ટિવિટીઝ બી બહુ જ કરાવે શાળાનું છે. બિહેવિયર તમારા પ્રત્યે કેવું છે? શાળાનું બિહેવિયર તો શાળા બેસ્ટ જ છે, જેમ પોઝિટિવ નામ છે ને એમ પોઝિટિવ જ છે. શાળાનું તમારા પ્રત્યે વલણ કેવું છે?
એકદમ બી પોઝિટિવ, સ્કૂલનું નામ બી પોઝિટિવ એન્ડ વલણ બી પોઝિટિવ એવું કહી શકાય. કારણ કે કોઈ પેલો ઇશ્યુ હોતો જ નથી, કોઈ ક્વેશ્ચન હોતા જ નથી, કારણ કે શાળા તરફથી ઓલ ઓવર બેસ્ટ જ હોય છે. શાળા વિશે તો બીજું એ જ કહેવું છે કે જો પ્રી સ્કૂલ માટે હોય ને તો આ બેસ્ટ છે, કેમ કે અહીંયા મેમ અને પ્રિન્સિપલ બધા એક્ટિવિટીમાં ભણવા સાથે બીજું બધું બહુ સરસ એણે વાત કરી કે અમારા મેડમે એમ કીધું છે કે બધા ભગવાન એક જ છે ને આપણે બધાને પગે લાગવું જોઈએ. સર્વધર્મ સમભાવની આ વાત થઈ, ભલે એને નથી ખબર કે સર્વધર્મ સમભાવ છે, એણે મને સમજાવ્યું કે આપણે છે ને બધા જ ભગવાનને પગે લાગવું જોઈએ. ત્યારે મેં બધું બાદ કરતાં મેં વાત પકડી લીધી કે ચાલો હાર્વીને મારે ક્યારેય આમ સમજાવવું નહીં પડે. જે તહેવારો સેલિબ્રેશન થાય છે એમાં એમને ખ્યાલ આવે છે ખરેખર. ધારો કે જન્માષ્ટમી ઉજવી હતી તો જન્માષ્ટમીમાં એક કાનો બનીને આવ્યા હતા, પછી નંદબાબા બનીને આવ્યા હતા, તો એ ઘરે બધી શેરિંગ કરે છે, એ બધું જાણે છે. હા, એ બધી વાત કરે કે આજે આ રેમ્સ બોલાવી, આજે આ કરાવ્યું, એમ બધું કહેતો ખરા જ તે કે આજે આ કરાવ્યું. કેટલા સમયથી અહીંયા અભ્યાસ કરે આમ છે? તેમ આપણું કયું ન માનતી હોય, કંઈક મિસબિહેવ કરતી હોય ને ખાલી મારે જસ્ટ એમ જ કહેવાનું કે હાર્વી સ્કૂલમાંથી આમ શીખી છો બેટા, પ્રેમથી જ પૂછવાનું. તો કે ના મમ્મી મને સ્કૂલમાં આમ નથી શીખવાડ્યું. એટલે એને તરત ખ્યાલ આવે છે કે ના મારે મારા સ્કૂલમાંથી મારા મેડમે મને આમ કરવાનું કીધું છે એટલે મારે એમ કરવું જોઈએ. એટલે એને સાચા ખોટાની ખબર તમારા પડે. બાળકમાં શું ચેન્જીસ આવ્યા પ્રી સ્કૂલ જોઈન કર્યા પછી? ઘણો ચેન્જીસ આવ્યો. એ તીખું ન ખાતી, એ બધું જ ખાવા માંડી, શેરિંગ પદ્ધતિ આવી, એને પછી ટોટલિંગ વસ્તુ કે જે ધૈર્ય નહોતી ને એ બધું થયું. એમનું પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે જોઈન થયા ત્યારે લંચનો શેડ્યુલ બરાબર નહોતો, આઈ થિંક. હા, કે જમતો જમતો જ નહોતો. હા, એ તો હું તો એક હવે વાર કેવું ફરિયાદ છે પણ કરી એમનું? હતી. હા, તો હા, હવે તો રહેતો જ નથી, લંચ બધો પૂરો કરીને આવે છે. લંચ બધું જ ફિનિશ કરે, બધું જ ઘરે બી ખાઈ લે છે, હેલ્ધી ફૂડ. હું ખુદ એક ટીચર છું, અત્યાર સુધી મેં એને એક અક્ષર લખતા નથી શીખવાડ્યો. ખુદ ટીચર થઈને મેં એને નથી શીખવાડ્યો. પણ જ્યારે હું માઇન્ડમાં વિચારું કે મારે હાર્વીને આમ કરાવવું છે ત્યારે પહેલાં તો અહીં સ્કૂલમાંથી એને શીખવાડી દેવામાં આવે જ છે. એટલું સરસ શિક્ષણની જે એજ્યુકેશન અહીંની જે મેથડ છે પોઝિટિવ પ્લસની ખૂબ જ સારી છે કે મારે અભ્યાસ બાબતે હાર્વી માટે ક્યારેય કોઈ પણ શિક્ષકને ફરિયાદ ઘરે નથી. કોઈ આવે ને એ એને નહોતું ગમતું, એ અહીંયા આવી ને પછી બધાને મારા ઘરે આવવા દે છે. નહીંતર હું મારા બેડરૂમમાં જતી રહેતી હતી એને લઈને, પણ અહીંયા આવી પછીથી બધાને આવવા દે છે, બધે જ જાય છે. મારું નામ જયશ્રી છે. મેં મારી છોકરી પહેલી મોટીને બી અહીંયા જ ભણાવેલી છે અને તે સરસ રીતે ભણી છે અહીંયા. એને સ્કૂલમાં બહુ જ આ સ્કૂલ એને બહુ જ ગમતી હતી, પણ આગળ સરને સ્ટાન્ડર્ડ નહોતું એ માટે અમારે ફેરવવી પડી, મતલબમાં ચેન્જ કરવી પડી. નહીંતર એને અહીંયા જ ભણવું હતું. અને અમારી બીજી છે એને બી અહીંયા જ ભણવું છે. હજી એ જ આશામાં છે કે સર આગળનું સ્ટાન્ડર્ડ કરશે અને હું ત્યાં જ રહીશ. જો બાળક ઘરે જ રહેતું હોય તો કોન્ફિડન્સ હા. લેવલ થોડુંક ડાઉન હોય. હવે બધું પણ બધા વચ્ચે અને જ્યારે હેબિટ પડી ગઈ છે. પહેલા એને લખવું તો ગમતું નથી. હું તમને કહેતી હતી કે મારે પરાણે સૂઈ જાય ને ઘડીક કરાવ, પાછી એની રીતે હું કરાવતી, મતલબ એને રડાવતી નહીં પણ એ રીતે. અને હવે તો એ અત્યારે જ પૂરું થઈ ગયું તો એ મને એમ કે મને લખવા બેસાડ ભણવું ગમે છે. ભણવું બહુ બેસ્ટ શાળા છે. તમારા બાળકોને મૂકો ને એકવાર અહીંયા આવો ને મુલાકાત લો. ચેન્જિંગ આવ્યો છે. એ શ્લોક બોલતા શીખી છે, જમતી વખતે શ્લોક બોલે છે. મતલબમાં એક્ટિવિટી બધી ઘરે એ અહીંયા જે કરાવે છે એ બધી એક્ટિવિટી પણ ત્યાં ઘરે કરે છે. અને લર્ન કરવું, એક્સ્ટ્રા હોમવર્ક કરવું એ એની જાતે જ કરતાં શીખી છે.